હું વાળો શબ્દો એક બતાવ્યું કે હાઉ મેની આવે બરાબર તો હાઉ મેની હોય તો જવાબ કે શેનાથી લખવાનો આવે ધેર આર હાઉ મેની હોય એટલે ધેર આર બરાબર આની અંદર તો બેઠો જવાબ હતો એટલે આમાંથી જ આવી જશે પણ જ્યારે હું વાળો પ્રશ્ન આવે WHO હું નો મતલબ શું થાય કોણ હું વાળો પ્રશ્ન આવે ને તો આખો સવાલ સેમ જ હોય હું ની જગ્યાએ ફક્ત જવાબ બદલવાનો સમજાય એટલે ચલો હવે નેક્સ્ટ ધ ચીકી બર્ડ એન્ડ ઇટ્સ ફેમિલી બરાબર એટલે ચીકી બર્ડ એટલે ચીકી બર્ડ છે નામ જ આવ્યું છે પક્ષીનું નામ અને એની ફેમિલી ચલો Here is a big neem tree. Here is a big neem tree. The cheeky bird builds a nest on the neem tree. Neem and double એટલે neem tree. બરાબર એટલે અહીંયા neem tree છે neem tree એટલે લીમડાનું ઝાડ લીમડાનું ઝાડ અને ચીકી બર્ડ્સ લીમડાના ઝાડ પર એનો માળો બાંધે છે બીડ્સ ઓર નેસ્ટ બરાબર સી બીડ્સ ધ નેસ્ટ with dry grass and straw dry grass એટલે શું કે એનો માળો કેવી રીતના dry grass એટલે સૂકી ઘાસથી અને straw એટલે લાકડી આવે નાની પતલી લાકડી આપણે જે લીમડાના ઝાડની અથવા ગમે તે રીતના એટલે સૂકી ઘાસ અને સ્ટ્રો વડે એનો માળો બાંધે છે બરાબર આમ પછી she has laid 3 eggs in the nest તે માળામાં 3 ઈંડા મૂકે છે બરાબર she takes care of She takes care of her eggs. એટલે તે તેના ઈંડાઓની કેર એટલે કાળજી અથવા સંભાળ બરાબર કાળજી રાખે છે એ સંભાળ રાખે છે બરાબર એટલે ચલો ચીકી બર્ડ અહીંયા એક નીમ ટ્રી છે એના ઉપર ચીકી બર્ડ છે જે માળો બાંધે છે અને ચીકી બર્ડ ડ્રાય ગ્રાસ એટલે સૂકી ઘાસ અને સ્ટ્રો વડે માળો બાંધે છે અને તે માળામાં 3 ઈંડાઓ મૂકે છે અને તે તેના ઈંડાની કાળજી રાખે છે ચલો સવાલ On which tree did the chicky bird build her nest? આટલી બધી મહેનત કરશો પહેલું છે તો પણ આમ એનો વ્યવસ્થિત પ્રોપર આન્સર કઈ લીટીમાં જવાબ છે બીજી લીટીમાં આનો બેઠો જવાબ જો on which tree did the chicky bird build her nest એટલે કયા ઝાડ પર ચીકી બર્ડ એનો માળો બાંધે છે તેનો જો આમાં શું હિયર ઇઝ અ બિગ નીમ ટ્રી એટલે અહીંયા મોટું નીમ ટ્રી છે ખાલી એટલું જ કીધું પણ આમાં વ્યવસ્થિત જો ચીકી બર્ડ the chicky bird builds a nest on the neem tree એટલે આનો જો આના જેવું સેમ ટુ સેમ વાક્ય ક્યાં બને ચીકી બર્ડ પછી build a nest ચીકી બર્ડ બરાબર builds a nest બરાબર ને એટલે એ બને with what did she makes her nest એટલે what એટલે શું અથવા કઈ વસ્તુ વડે તે પોતાનો માળો બનાવે છે મેક એટલે બનાવવું ચલો આવું બીજું કોઈ લખી કયું વાક્ય ખાલી આમાં જવાબ છે બીજાનો જલ્દી ટ્રાય તો કરો ચોથું વાક્ય 1 2 3 4 ચલો ચોથું વાક્ય આ રીતે તો she has laid 3 eggs તો 3 એમ કે 3 ઈંડા મૂકી છે બીજું કોઈ શબ્દ કરે બીજું કોઈ ઇંગ્લિશ કોઈ પ્રક્રિયા ત્રીજું વાક્ય જો with what did she make her nest કઈ વસ્તુ વડે પોતાનો માળો બાંધે આમાં આવશે she builds the nest with dry grass and straw તેનો માળો dry grass સૂકી ઘાસ અને
સ્ટ્રો વડે બાંધે છે. આની અંદર જો કયો વર્ડ્સ કોઈ છે, આમાં મેક્સ વડે, પણ આમાં મેક્સ ક્યાં આપેલું નહીં, બરાબર. પણ આમાં વિથ છે, કઈ વસ્તુઓ વડે મેક્સ. તો આપણે અમુક વસ્તુ એવું હોય કે સમજવાનું હોય કે એના પ્રમાણે કયું વાક્ય થાય. મેક્સ એટલે બનાવવું થાય, કઈ વસ્તુ વડે પોતાનો માળો બનાવે છે. તો આમાં જે વિથ છે, તો આમાં વિથ એક શબ્દ તો મેચિંગ હશે જ બનાવવું, બરાબર. આ પહેલું હતો અને આ બીજો છે. She builds the nest with dry grass and straw. How many eggs did she lay? તે કેટલા ઈંડાઓ મૂકે છે? લે એટલે મૂકવું. ચોથું, બરાબર. એમાં આની આવશે આન્સર. She has laid 3 eggs in the nest. જો આની અંદર શું છે? લે છે, L A Y lays. Laid. She has laid 3 eggs in the nest. So, who takes care of the eggs? બોલ દે પાયમાં. આ તો easy જ છે. જલ્દી બોલો. Who takes care of the eggs? 1 2 3 4 5. આ 5 વાક્યોમાંથી જવાબ છે. આમ તો વનસ્પતિ પતી જાય તો નહીં કરો. ચલો મિત્રો, હું સાહેબ છેલ્લું, બરાબર. જો આમાં હું ટેક્સ કેર ઓફ ધ એગ, ટેક્સ કેર લખેલો શબ્દ છે ને, ટેક્સ કેર આ સેમ તો છે. અને આમાં કરવાથી ને થોડુંક સમજવાનું. આની અંદર છે તમારે 5 વાક્ય છે ને 5 સવાલ બીજું ઈઝી છે આમાં. ચલો હવે આની અંદર એક ચેન્જ કરો. જરા હું વાળો શબ્દો એક બતાવ્યું કે હાઉ મેની આવે, બરાબર. તો હાઉ મેની હોય તો જવાબ કે શાનાથી લખવાનો આવે? ધેર આર. હાઉ મેની હોય એટલે ધેર આર, બરાબર. આની અંદર તો બેઠો જવાબ હતો એટલે આમાંથી જ આવી જશે. પણ જ્યારે હું વાળો પ્રશ્ન આવે, WHO, હું નો મતલબ શું થાય? કોણ. હું વાળો પ્રશ્ન આવે ને તો આખો સવાલ સેમ જ હોય, હું ની જગ્યાએ ફક્ત જવાબ બદલવાનો. સમજાય? એટલે આ રીતે દેખો, હું ટેક્સ કેર ઓફ ધ એગ, તો આનો જવાબ આપણને ખ્યાલ આવે કે સી ટેક્સ કેર ઓફ ધ એગ. હવે આ વાક્ય તો સેમ છે જ આટલું, પણ હું ની જગ્યાએ આપણે સી તો ના લખાય. સી ની જગ્યાએ કોણ છે? સી એટલે કોણ? ચીકી બર્ડ. એટલે અહીંયા આપણે હું ની જગ્યાએ લખીશું ધ ચીકી બર્ડ. CHICKYBIRD. જો અહીંયા લખશું ધ ચીકી બર્ડ, હું ની જગ્યાએ લખશું ધ ચીકી બર્ડ, પછી પાછળનું સેમ ટુ સેમ ટેક્સ કેર ઓફ ધ એગ. ખ્યાલ આવે? એટલે જ્યારે પણ હું વાળો પ્રશ્ન આવે WHO, ત્યારે સમજ આખો સવાલ સેમ લખવાનો, ખાલી હું શબ્દની જગ્યાએ નામ આવશે, બરાબર ને. આની જગ્યાએ નામ આવે, હું છે આની જગ્યાએ આવશે. આમાં સી આપેલું છે.